ત્યારે ઈ સવારમાં આવે બચલા જીવતા જોવે પ્રહલાદ લાકડી પડે એમ પડી ગયો એના પગમાં અને કહ્યું કે આ નામ કયું છે અને ત્યારે શ્રીબાઈને નામ આપે છે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ઓ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ઓ આદિ નારાયણ 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 હરિ બોલ આદિ નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 બરોબર પ્રહલાદ નારાયણ નારાયણનું નામ લે નારાયણનું નામ લે નારાયણનું નામ લેતા 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 પ્રહલાદે નિશાળીએ બોર્ડમાં મોનિટર બનાવ્યો તો બોર્ડમાં નારાયણ 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 બધાને નારાયણનું નામ લેતા અને હિરણ્યાક્ષેપુને ખબર પડી હિરણ્યાક્ષેપુએ બધાને પૂછ્યું હે મારા દુશ્મનનું નામ કેમ લઈ રહ્યા ભૂલી જાવ નહીં તો મૃત્યુનો દંડ આપીને ત્યારે કીધું એ હિરણ્યાક્ષેપુ તું ગામના મોઢે ઘરના માંદસ પેલા ઘરનાને સંભાળ આ તારો દીકરો પ્રહલાદ જ બધાને શીખડાવીને રવાડે ચડાવ્યો છે નારાયણ હિરણ્યાક્ષેપુને એકદમ ક્રોધ થાય મલો દ્વારા એને કુસ્તીમાં પ્રહલાદને બહુ સમજાવે સમજે નહીં એના દ્વારા મારવાનો પ્રયાસ પહાડ ઉપરથી ફેંકે તોય પ્રહલાદ મરાય નહીં ગજેન્દ્રને મદિરાનું મદમસ્ત પાન કરાવી કહ્યું કે આને આના પગની નીચે કચડાવો તોય ન મરે અને હિરણ્યાક્ષેપુ એકદમ નર્વસ થયો ને એમાં બેન હોળિકા આવ્યા હોળિકાને બધી વાત કરીને હોળિકાએ કીધું કે ભાઈ તું ચિંતા ન કર મારી પાસે અગન પછેડાનું વરદાન છે અગન પછેડાનું વરદાન છે ને અગન પછેડો મારી પાસે છે એ પ્રહલાદને મારા ખોળામાં બેહાડી દેવાનો ઈ દાજી જાશે અને બળીને ભસ્મ થઈ જાય મને કાઈ ન થાય અને કહેવાય કે સાહેબ હોળિકા આવ્યા એના ખોળામાં બેહાડ્યો અને પ્રહલાદને ખોળામાં બેહાડીને પોતે હોળિકાએ અગન પછેડો ઓઢ્યો અને પ્રહલાદ બે હાથ જોડી શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ 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 तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि बरोबर प्रहलाद नारायण नाम ले અને ભગવાન નારાયણે પવન દેવને આજ્ઞા કરી વંટોળીઓ ફેંકાણો વરુણ દેવને આજ્ઞા કરી અને બરોબર કહેવાય કે ઈ હોળી ખડકી એની માથે પ્રહલાદ અને હોળિકા ફૈબા બેહી ગયા અને અગનથી આગનું પ્રગટ કર્યું અને પવન દેવે આજ્ઞા કરીને વંટોળીઓ થયો હોળિકાની માથે જે અગન પછડો છે એ ઉડીને સીધો પ્રહલાદની માથે અને હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદનું રક્ષણ થયું આકાશમાંથી બધાએ દેવતાઓ ભગવાન નારાયણ અને ભક્ત પ્રહલાદને દુદુંબિત નગારાઓના નાદથી ભગવાનના જય જયકાર કરે છે અને આ બાજુ પછી હવે હિરણ્યાક્ષેપુ થાક્યો કંટાળ્યો અને કીધું કે આ કોઈ રીતે મરાતું નહીં. પ્રહલાદને બોલાવ્યો. પ્રહલાદને કીધું કે આનું નામ છોડી દે. ત્યારે પ્રહલાદ બોલ્યો કે પિતાજી મેં તમને અત્યાર સુધી નથી કીધું પરંતુ હવે તમને કહું છું
અત્યાર સુધી ન કહ્યું, હવે તમને કહું કે નારાયણનું નામ લઈ લ્યો. નારાયણના નામ લેવામાં બહુ મજા આવશે, પણ માયનો નહીં કોઈ રીતે કે એમાં મજા શું. ત્યારે કીધું કે અણુ અણુ અત્ર તત્ર અને સર્વત્ર અણુ અણુની અંદર મારા હરિનો વાસ છે, મારા નારાયણનો વાસ છે. એમ તો કે હા. એના માણસોને કીધું કે આ થંભને દગાવો, અને થંભને દગાવ્યો અને કીધું કે તારા અણુ અણુમાં છે વાસ. તો કે હા. સામે જે આ ધગધગતો થંભ છે, આ થંભને બાદ પડી જાય તો તારો નારાયણ કેમ બચાવે છે હું જોઈ લઉં. પ્રહલાદ થરથર ધ્રુજવા લાગ્યો, થંભને દગાવ્યો. પ્રહલાદને કીધું કે તારો નારાયણ જો આમાં હોય તો આ ધગધગતા થંભને બાદ ભીડી જા. પ્રહલાદે ગળગળતી દોટ મૂકી અને થંભની બાજુમાં જાય. પ્રહલાદને ઓહો હવે શું કરું? કારણ કે અગ્નિની બાજુમાં ન જઈ શકો તમે. ગરમ ગરમ લાગ્યું ને પ્રહલાદનું મન ડઈ ગયું, પાછો વળ્યો. પાછું કીધું કેમ તારો નારાયણ એમાં નથી? તો કે છે ને, જો તારો નારાયણ હોય તો જા જઈને થંભને બાદ ભીડી લે. પ્રહલાદે પાછી ગળગળતી દોટ મૂકી અને પાછી ગળગળતી દોટ મૂકીને ભગવાન નારાયણને ખબર પડી ગઈ કે આ મારો પરમ ભક્ત છે, અને જો આનું મન ડગશે તો કોઈ નારાયણ ઉપર વિશ્વાસ કરશે નહીં. એટલે ભગવાન નારાયણે ઈ થંભની અંદર કીડીઓની હાર માળા દેખાડી અને પ્રહલાદ નાચવા લાગ્યો કે આ ધગધગતા થંભની અંદર જો કીડીઓની હાર માળા જીવતી હોય તો આમાં મારો નારાયણ હોય ને હોય. અને ગળગળતી દોટ મૂકી અને થંભને બાદ થંભને બાદ ભીડતા થંભ ફાટ્યો અને થંભ ફાટી અને ભીષણ ગર્જના થઈ. અને ભીષણ ગર્જના થઈ આકાશમાં બધા દેવતાઓ, ગાંધર્વો, કિન્નરો, યક્ષો, દેવાંગનાઓ બધા ભગવાન નૃસિંહ પ્રગટ થયા અને આકાશમાંથી પુષ્પનો વરસાદ કરીને ભગવાન નૃસિંહ નારાયણનો જય જયકાર. બોલો નરસિંહ નારાયણ ભગવાન કી જય. નરસિંહ નારાયણ ભગવાન કી જય. ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય, ભગવાનનો ક્રોધ ક્યાંય સમાય નહીં. અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહ જેવું જેનું મોઢું ડણક મારે છે. ગાંડી ગીરની અંદર ડાલામાં તો હાવજ જો ડણક મારે ને એવી ડણક મારે છે. અને ત્યારે ભગવાને ગડગડતી દોટ મૂકી અને હિરણ્યાક્ષિપુને બોલાવ્યો અને હિરણ્યાક્ષિપુને પકડી અને ઉંબરાની વચ્ચે એને એના પગ ઉપર સુવડાવી દીધો અને કીધું કે લેતો આવ્યો તારું તામ્રપત્ર. તારું તામ્રપત્ર લઈ આવ. તામ્રપત્ર લઈને આવે ને કીધું માંડ બોલવા આલે એટલે હું તને જવાબ દેવા માંડું કે મારું મૃત્યુ રાત્રે નહીં દિવસે નહીં. બોલ અત્યારે શું સમય? તો કે સંધ્યા ટાણું છે. મારું મૃત્યુ રાત્રે નહીં દિવસે નહીં. સંધ્યા ટાણું તો કે આ સંધ્યા ટાણું. મારું મૃત્યુ બહાર નહીં અંદર નહીં. બોલ ક્યાં બેઠા? તો કે પ્રભુ ઉમરાની વચ્ચે બેઠા. મારું મૃત્યુ મનુષ્યથી નહીં, પ્રાણીથી નહીં. બોલો તમે શું છો? તો કે તમે મનુષ્ય નથી ને પ્રાણી નથી. મારું મૃત્યુ લોઢેથી નહીં, લાકડેથી નહીં, અને કોઈ શસ્ત્રથી નહીં, કોઈ અસ્ત્ર શસ્ત્રથી નહીં. અને ભગવાન નૃસિંહે પોતાના નાખૂન ખોદાવીને કહ્યું કે બોલ અસ્ત્ર શસ્ત્ર છે કે નહીં? આમ કરીને ભગવાન નૃસિંહે એને નાખૂન મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. હિરણ્યાક્ષિપુનો વધ કર્યો છે. હિરણ્યાક્ષિપુનો વધ થાય અને આ બાજુ ભગવાનનો ક્રોધ ક્યાંય શાંત થાય નહીં. અને બધાય મૂંઝાણા કે હવે આનો ક્રોધ શાંત નહીં થાય તો આખી સૃષ્ટિની અંદર પ્રલય આવી જશે. હવે શું કરવું? અને એ જ સમય સંદર્ભે લક્ષ્મીજીને કીધું કે તમે જાઓ. તો કે ના હો, આકાશ માર્ગે જેથી પારો લઘુત્તમ પારો હોય તેથી અમે ન કઈ બતાવીએ. તો કે હવે શું કરવું? બધાય મૂંઝાય, બધાય દેવતાઓ મૂંઝાતા હતા કે એની પાસે જવાય નહીં. નારાયણનો ક્રોધ આજ ભયંકર ક્રોધ છે અને આ ક્રોધના આવેશમાં કદાચ આપણે આવી જાય તો આપણે બળીને ભસ્મ થઈ જાય. હવે શું કરવું? અને ત્યારે કીધું એક કામ કરો, પ્રહલાદને જ મોકલો. પ્રહલાદને મોકલો ને પ્રહલાદ બાજુમાં જાય. પ્રહલાદને ડનક આપીને પ્રહલાદ ડરી જાય. પરંતુ સાહેબ આ તો મારો નાથ છે, પરિબ્રહ્મ પરમાત્મા બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. કૃપા નિધાન સાગરમ, કૃપા નિધાન સાગર છે, બહુ દયાળુ છે. પ્રહલાદને ખોળામાં બેહાડી અને ભગવાન પ્રહલાદને પોતાની જીભ વડે એના ગાલ ચાટવા લાગ્યા. જેમ જેમ પ્રહલાદના ગાલ ચાટ્યા ને એમ પ્રભુનો ક્રોધ શાંત થઈ ગયો છે.
અને ત્યાં ભગવાન નૃસિંહ રૂપે પ્રહલાદને એ બધું રાજપાટ બધું સોંપે અને રતલાવલીની સાથે પ્રહલાદ રાજાનો વિવાહ થાય છે એની કથાનું વર્ણન કર્યું છે. ને આ બાજુ ભગવાન નારાયણની લીલાનું જેમ ધીમે ધીમે વર્ણન ચાલે છે એવી રીતે મૈત્રી મુનિ વિદુરજીને કથા કહે છે. ને આ બાજુ પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો અને કહ્યું કે હે રાજન, આ ભગવાને અલગ અલગ બધાને દર્શન દીધા છે, અલગ અલગ બધાને દર્શન દીધા, એમાં એક કથા મેં એવી પણ સાંભળી છે કે જેમાં ગજેન્દ્ર નામનો હાથી છે એનું રક્ષણ ભગવાને કર્યું છે. તો કે હા, તો એની કથા મને સંભળાવશો? કેમ નહીં? સુખદેવજી મહારાજ અને આ બાજુ મૈત્રી મુનિ વિદુરજીને કથા કહે છે કે પૂર્વ ત્રિકુટાચલ પર્વત ઉપર એક ક્ષીરસાગરની અંદર ત્રિકુટાચલ પર્વત વેતરાયેલો છે અને એમાં ફરતું એક સુંદર મજાનું સરોવર છે. એ સરોવરની અંદર એક ગજેન્દ્ર નામનો હાથી રહે છે પોતાના પરિવારની સાથે. એક દિવસ ગજેન્દ્ર નામનો હાથી પોતે જલ ક્રીડા કરવા માટે સરોવરની અંદર જાય અને જલ ક્રીડા સરોવરની અંદર કરે અને એ જ સમય સંદર્ભે એ જ તળાવની અંદર એક મગર નામનો જૂડ રહે છે. એ મગરે ગજેન્દ્રનો પગ પકડ્યો અને ખેંચ્યો. ધીમે 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 પગ ખેંચ્યો અને ત્યારે ગજેન્દ્ર એ સમુદ્ર સરોવરની અંદર ડૂબવા લાગ્યો. સરોવરની અંદર એટલા ડૂબ્યા અડધા ડૂબી ગયા. ગજેન્દ્ર બચાવો બચાવોના નાદ કરે છે. ગજેન્દ્ર બચાવો બચાવોના નાદ કરે છે. એનો પરિવાર આવે અને એના પરિવારે એકબીજાને સૂંઢ દ્વારા સાંકળ કરી. પણ હાથી કેટલો મહાન શક્તિશાળી હોય પણ એનું જોર ક્યાં ચાલે? સ્થળ ઉપર. એ જળમાં એનું જોર ન હાલે. અહીં તો હું તમને કહું કે તમે અહીંથી રટી મૂકો એટલે એક સેકન્ડની અંદર તમે દરવાજે પહોંચી જાઓ અને આટલું પાણી ભર્યું હોય તો એ સામે કાંઠે જવામાં 1.5 કલાક થાય. કારણ કે આપણું જોર જળમાં ન હાલે, આપણું સ્થળ ઉપર જોર ચાલે. આ બધા કુદરતી નિયમો છે. માછલું તમે પાણીમાંથી બહાર કાઢીને એમ મૂકો એટલે તડફડીને 5 મિનિટમાં મૃત્યુને આધીન થઈ જાય. એને જ માછલું પાણીની અંદર ઘડીક અહીંયા જોવો તમે પલવાલની અંદર જોવો તો ક્યાંનો ક્યાં નીકળી જાય. કારણ કે એનું જોર એનું જળમાં ચાલે. જળ પ્રાણી છે. ત્યારે એ પરિવારને ખેંચવા લાગ્યો ને પરિવારે નક્કી કર્યું કે એકની વાહે આખું પેઢી સાફ થઈ જાય, બધાય મરશું. તો કે બીજાની વાહે એક મરતો હોય જો બીજા જીવતા હોય તો એને મરવા દેવાય. એકની વાહે બીજા જઈ જતા હોય તો એને મરવા દેવાય. એમ કરીને એના પરિવારનો સાથ છોડી દીધો અને ગજેન્દ્રની આંખની અંદર આંસુ આવ્યા કે જેના માટે રાત દિવસ મેં કાંઈ જોયું નથી. અને એ સાહેબ આ પિતાની વેદના છે. આ તો બધા જનેતાને બધી વાતો કરે કે જનેતાની તોલે કોઈ ન આવે, પણ સાહેબ કોઈ દિવસ તમારા ઘરના પુરુષની વ્યથા તમે જોઈ છે? વાર તહેવાર પરબ આવે ને પોતે અંગે હારા કપડા ન હોય, એની પત્નીને એના બાળકોને કોઈ વાર તહેવાર માં કઈ ખામી ન રાખે. સાહેબ ઈ આ દેશનો સ્વામી નાથ જેને કહે છે. કોઈ અર્ધાંગનાનો પતિ છે, કદાચ એની પાસે 5 પૈસા નહીં હોય ને બાપ તો એ ગમે ત્યાંથી વ્યાજે લઈ આવશે, આડાહવડા લઈ આવશે. એને હોય કારણ કે બધાના પત્ની ને બાળકો આનંદ કરતા હોય તો મારા પત્ની ને બાળકને હું પણ કઈ કમી ન રહેવા દઉં. આ બાપની વાત છે. અને ત્યારે કારણ કે ઘરનો મોભી છે, ઘરનો કુટુંબનો મોભી છે. કેટલું સહન કરતો હોય છે ને કેટલું માથે લઈને બેઠો. આ તો બોલવા વાળા બોલવું ન હોય કાંઈ, એ બધું ઘૂંટડા પી જાય. તમને કાંઈ ન ખબર પડે હા પાડે.